માતા ચામુંડા નું ભજન એ કળની માલપા વડેરો દાદો જેનું નામ છે મેઘો દાદો, એના નાના ભાઈઓ, એનો કુટુંબ કબીલો અને મેઘો દાદો માતા સાવણીને બહુ માને. એની ભોળી ભગતીઓ રાત દાડા મારી દેવી નું ભજન કરે. દેવીઓ છે ને પારકા મઢની માલિકા કળની પાસે સાંડલો આવે ને તો આમ તો નથી આવ્યો તો કઈક હરખ ના હિલોળે આવતો હોય છે. હા, હરખ થી આવે. સૌરાષ્ટ્રની ધરતીમાં લીંબડી પરગણામાં દેવગાણું ગામ છે ને દેવગાણામાં વાઘેલા છે ને વાઘેલાના મઢમાં મેઘલા ભૂતળાની મેલડી પૂજાય છે. અને એ વાઘરીની ધાર પીપળાના વાઘરીની માતા કહેવાય છે. નાથા દાદાની માતા વાઘરીના મઢે જનાવર ચડે અને તેથી હાથ બોકડાને કહેવાય છે કે લીલા નાળિયેરના નૈવેદ્ય થયા અને પછી સાંભળ્યા હતા. એ કહેવાય છે કે નાથા દાદા સમાર હતા. એની કીધું કે ભાઈ વાઘેલા નાથા દાદા આ લઈ જાવ ને સાંભળ્યા તમે રંગજો ને તમારે જે દેવું હોય દેજો, અમારી દેવીના ધૂપના પૈસા. સાંભળ્યા આપ્યા પણ 15 દાડે વાઘરીએ કીધું કે 151 રૂપિયા અમારી દેવીના દેવા પડશે. એટલે નાથો દાદો બોલે કે ભાઈ ત્યાં તો એમ કીધું હતું કે અગરબત્તી દીવાના જે પૈસા મળશે તમને દેવાના, તો મારી પાસે એટલો તો વેત નથી. અને તેથી વાઘરી એટલું બોલ્યા કે તો મારી માતા તારો વયસ કાઢશે. હા હા હા, કે તો તારી માતાની આગળ અમારે પણ લેવાશે કે તારી માતા હાસી કઈ મેં હાસા. વાઘરી એટલું બોલ્યા કે અમારા મઢની મારી મેલડીની ખાંડુડી સરી રહી એ મઢના પગથિયે મૂકવી અને જો તું ઉપાડી લે તો આ. અને તેથી નાથો દાદો કહેવાય છે કે મઢે આવીને મેલડીના મઢે સામું જોઈ રહ્યો. એ દેવી જાતનો સમાર છું પણ તું તો વાઘરીની માતા છો અને તારી પાસે વાડાના ફેર હોય લે. અમે તો પેટલા ખાડા હારું કદાચ તારા નાળિયેરના સામડા કંડુમાં નાખીને રંગ્યા અને અમારે તો 2-5 પૈસાની જે મુઠ્ઠી તમને ખણુકો દેવો હતી તને દેવાનો ભાવ હતો, પણ આ નાત્યો આજ અમને કાળા કરવા તારી શરી ઉપાડવાની વાત કરે. તમારી તું મોટી કે વાઘરીની સત્તા મોટી કે અમારા દલમાં તારો ભાવ મોટો? લે શરી તો ઉપાડી લેવી પણ આહુડું પાડવી છે કે જગતની માલિકા હું જગતને કાલે કહીશ કે વાઘરીની માતાનો કોઈ નામ લેશો નહીં. અને મઠમાં કહેવો છે કે નાથા દાદાનો આહુડું માતા મેલડી સાંભળતી અવાજ કર્યો કે મારા નાથિયા લે વાઘરીની માતા મટી જવું પણ જો પણ તું લઈ જા ને ઉપાડી લે શરી. આ શરી ઉપાડી એટલે વાઘરીની સોડીના કાંઠે શરૂ થયું કે મટી જઉં છું તારી દેવી ના જતી રહું છું તારા નાથિયાના મઠમાં હું વાઘેલાની મેલડી થઈ. શરી ઉપાડી મઢમણા પગથિયે થયો. વાઘરીએ પાણીની સાટ નાખીને કીધું કે લે આ શરી ઉપાડી. પણ શરી ઉપાડીને તાતો આંકણ વાઘરીના કળાની માલી પાછી 7 વર્ષની દીકરીને માતા તેડી તાલે શરૂ થઈ કે મારી કાળી વેલ હવે મઢને મારો તાળા કે કા હવે તો દેવી નીકળી જઈ શરીરની બહાર અને ઉપડી જાવ વાઘેલાના મઢે પૂજવી હોય તો હવે તમારી પાસે નો. તેથી નાથો દાદો એટલું બોલ્યા કે દેવી આવી પણ જોજે રખોપા કરજો કે ખમા 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 જગતની માલિકા વાઘેલાની માતાનું નામ કોઈ જો સાળો કરી દે તો એમ માનું કે વાઘેલાના વાડામાંથી કદાચ માતા ઉડણ ન બનું કોઈ દી. એ બોલ આજની તારીખમાં દેવગાણામાં છે. એમ સૌરાષ્ટ્રની ધરતીમાં મેલાના ગામ છે, ગોહિલવાડીની ધરતી છે, દાદો મેઘો માતાજીની ભગતિયું કરી રહ્યો છે. સોલંકીનો ધર્મલો છે. મારા નાચને વાત રાખવી. મેઘો દાદો ખેતર પાદરમાં કામ કરે
દિયાચ મેં ઘરે આવે, મારી દેવી સાવણનું ભજન કરે, આંગણામાં ખાટલા ડાળીને ભયું કુટુંબ બેહીને હકદખની વાતો કરે, અને મેઘા દાદાનો પડતો બોલ છોકરા જીલક મેઘો બાપો કે હા બીજી ના, અને મેઘા દાદાને કટમ બહુ વાલો. એક વખતની વાત છે, હેલો એ મેઘા દાદા લા મેલાણા ગામમાં વાઘરીના કુબામાં રતન દાદો વાઘરી રહી ગઈ. રતન દાદો એ વાઘરી રહી ગયેલ, મુશ ધોળી પાઘડી ધોળી બડી ધોળી ખિસ્સામાં સલમ ડાબલી. પણ પાઘડીના વળની માલિકમાં જાહેરના દાણાની ડબ્બી, એને એક લાકડાની પૂતળી રાખે. ખેતર ચીભડા વાવેલા. રતન દાદો વાઘરી મેલાણાના કાધરમાં સીમ વાડો કરેલો, સીમમાં વાગડે કહેવાય છે કે ખાટલા ઢાળીને પડ્યો રહે, અને કુઈ બનાવેલી કુઈમાંથી પાણી લઈ લઈને ચીભડાના વેલાને પાણી પાઈને આમ કહેવાય છે કે એક મારા નાચે ખેતરની માલિકમાં ચીભડા એવા મૂક્યા. અને કહેવાય રતન દાદાએ મેઘા દાદાને કીધું કે મેઘા બોલો રતન બાપા ભુવા શું છે? રતન દાદો મેલડીનો ભુવો કે મેલાણાની સીમમાં મેં ચીભડાનો વાડો કર્યો છે, ભલામણા તારી જેવો તો મહેનતો માણા મને બે ઘડી તો પોરો અપાવે ને તો સીઝનમાં કંઈક 2 દાણા વધુ મળે. હે 2 મણ દાણા વધુ મળે મને મેઘા, તું મારી વાડીએ નો આવી? તે દીધા તો મેઘો એ રતન બાપાની વાડીએ ચીભડા હાચવા જા. આખો દાડો કુવામાંથી પાણી નાખે, ડોલે ડોલે કેરા બનાવે, પાણી વાળે, અને પછી લીમડાના સાયે બેહી અને રતન બાપો બે હવ પોતપોતાના ઘરેથી જે ભાત લાવે બટકું રોટલો ખાતા જાય, સલમું પીતા જાય, માતાજીની વાત માંડતા જાય, આખો દાડો આનંદ આનંદ ને આનંદ થાય. પણ રતન દાદો મેઘા દાદાની સામું જોયા કરે, અને મેઘો દાદો રતન દાદાની સામું જોયા કરે. સડતી વાડીની માલિકમાં એક વખતની વાત છે કે મેઘા દાદાને કામ ચીભડા હાચવવાનું કરવાનું, પણ રતન બાપો જેદી બહાર જાય ને ત્યારે વાડીની માલિકમાં માતા મેલડીનું પૂતળું મૂકીને જાય કે મારી દેવી જોજે હો, આ વાડો રેઢો છે, અને તારો આનો બોલું તારું ફેંકું છે, આનો ટોયો તું બની જા. અને વાઘરીના વાડાનો ટોયો જો મોટામાં મોટો કોઈ ટોયો હોય ને તો મેલડી છે. કોની મજાલ છે એના ખેતરમાંથી દાણો ઉપાડે. એવું વખત બન્યું. એવું રતન બાપો જોઈ ગયા, મેઘો દાદો જોઈ ગયા કે રતન બાપા તમે વાડ બાર જાવ છો તારે શું કરીને જાવ છો? હે કાંઈ નહીં મેઘા, તને ન ખબર પડે કે કા કે તું તારું કામ કર, આમાં બહુ માથું ન માર. કે બાપા વાત તો કરો. કે મેઘલા વખત આવે વાત કરીશ. કે ના ના બાપા, તમે મેલડીના ભુવા છો તો કઈક કહેતા જાવ ને. તો સાંભળ મારા મેઘલા, આ લોહી પાણી એક કરીને ચીભડા વાવ્યા છે, અને 12 મહિને છોકરા દાણા ભેળા થાય ને એ હર્થ રાત દાડો વાડામાં પડ્યો રહું છું. અને કદાચ આમ જો આ સીઝન છે અને ઢોરા ઢાકરા ખાઈ નો વાંધો ન, પણ કદાચ કોઈક માથા ભારે માણે આવી અને કદાચ મારા ચીભડા રહે ને એમાં હુંડલો ભરીને લઈ જાય તો હું કોઈ કાંટિયાળું વરણ હોય, કોઈ મુશાળાનું તો હું ન પહોંચી શકું, પણ કદાચ એ મુશાળો અહીંથી લઈ જાય તો મુશાળાના માથે જો કોઈ મરદ માં મારી બેઠી હોય ને એને હું ટવકો કરીને જઉં છું કે બાપ મારી વાડ હાચવજો.